Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In the last lecture, subject Business Economics, we will discuss about the concept of wealth and welfare. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વેલ્થ અને વેલ્ફેર કન્સેપ્ટ વિશેનું ડિસ્કશન છે કર્યું હતું. Now today we will discuss about the definition, meaning and factors affecting demand. એટલે કે આજના લેક્ચરમાં આપણે ડિમાન્ડ, માંગના પરિબળો, માંગને અસર કરતા પરિબળો અને માંગ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. સો તમારા સિલેબસમાં વેલ્થ અને વેલ્ફેર પછીનો જે ટોપિક છે એ છે બેઝિક કન્સેપ્ટ ઓફ ડિમાન્ડ, એટલે કે માંગ વિશેનો પ્રાથમિક ખ્યાલ સમજાવો. So today we will discuss about the definition or meaning of demand and factors affecting demand. This topic you all are studying in the 11th commerce. તમારા 11th કોમર્સમાં તમે આ સબ્જેક્ટ, આ ટોપિક વિશે થોડું ઘણું છે એ જોઈ ચૂક્યા છો. એટલે ઇન ધ સેન્સ એમ કહી શકાય કે આ ટોપિક તમારી માટે સાવ ન્યૂ કે નવો નથી. ડિમાન્ડ વિશે તમે 11th કોમર્સમાં થોડું ઘણું છે એ જોઈ ચૂક્યા છો. Now we will start from the meaning of demand. Demand is a quantity of commodity which a buyer's desire is able or willing to buy at a given price at a given point of time. Demand thus determined by 5 factors, namely desire, willingness to buy, ability to buy, a particular price and a particular point of time. These all 5 factors are essential to define demand. શું કહે છે? ડિમાન્ડ ઇઝ ધ ક્વોન્ટિટેટિવ ઓફ કોમોડિટીઝ. કોમોડિટી એટલે શું થાય? વસ્તુઓ. બરાબર, કોમોડિટી એટલે શું થાય? વસ્તુઓ થાય. શું કહે છે કે ડિમાન્ડ છે એ ક્વોન્ટિટી એટલે કે શું? કોઈપણ વસ્તુની એકમ માટે, કોઈપણ વસ્તુના એકમ માટે વિચ અ બાયર્સ ડિઝાયર, એટલે કે જે બાયર્સ એટલે કે ખરીદનારની ઈચ્છા હોય, is able and willing to buy એટલે કે તે ખરીદવાની એની પાસે ઈચ્છા અને શક્તિ હોય. બરાબર. એટ અ ગિવન પ્રાઇસ એટલે કે જે કિંમતે વસ્તુ વેચવામાં આવતી હોય તે કિંમતે એટ અ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે તે ચોક્કસ સમયગાળા દરમિયાન. એટલે ડિમાન્ડ શું છે? ડિમાન્ડ demand is for a buyers who have desire, is able and willing to pay. તેની પાસે તે વસ્તુ ખરીદવાની શક્તિ હોય. એબલ એટલે શું? શક્તિ હોવી. એન્ડ ઈચ્છા હોવી એટલે કે વસ્તુ ખરીદવા માટે જે કાંઈ પણ પૈસા ખર્ચવા છે એ ખર્ચવાની ઈચ્છા હોવી. એટ અ ગિવન પ્રાઇસ એટલે કે નક્કી કરેલી કિંમતે નક્કી કરેલા સમયગાળા દરમિયાન. એટલે ડિમાન્ડ શું છે? ડિમાન્ડ સામાન્ય અર્થમાં શું કહેવાય? કોઈ ચોક્કસ કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિને વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય, શક્તિ હોય, અને એ શક્તિ એટલે શું? તમારી પાસે નાણાં હોવા જરૂરી છે. એટલે કે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે નાણાં હોવા અને એ નાણાંને ખર્ચવા માટેની શક્તિને ડિમાન્ડ કહેવાય છે. thus demand is determined by a 5 factor એટલે કે ડિમાન્ડ માટે, માંગ નક્કી કરવા માટે 5 પરિબળો છે મહત્વના છે. ડિટરમાઇન્ડ એટલે શું? નક્કી કરવું. માંગને નક્કી કરવા માટે 5 પરિબળો છે જરૂરી છે. કયું? ડિઝાયર એટલે કે વ્યક્તિની ઈચ્છા, વિલિંગનેસ ટુ બાય એટલે કે વસ્તુ ખરીદવા માટે એની ઈચ્છા શક્તિ હોવી, એબિલિટી ટુ બાય એટલે કે વસ્તુ ખરીદવા માટે એની પાસે એબિલિટી એટલે કે શક્તિ હોવી જોઈએ. અ પર્ટિક્યુલર પ્રાઇસ એક ચોક્કસ કિંમત, એટ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ ચોક્કસ સમયગાળા દરમિયાન. ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવી. એબિલિટી ટુ બાય એટલે કે શું? તૈયારી હોવી. વિલિંગનેસ ટુ બાય એટલે કે તૈયારી હોવી. એબિલિટી ટુ બાય એટલે કે શક્તિ હોવી. કોઈ પણ વસ્તુ ખરીદવા માટેની ઈચ્છા, શક્તિ અને તૈયારીને ચોક્કસ કિંમતે ચોક્કસ સમયગાળા દરમિયાન જ્યારે વ્યક્તિ દ્વારા આ 5 પરિબળોનો સમાવેશ કરવામાં આવે ત્યારે એ વસ્તુ છે એની ડિમાન્ડ કે માંગ થઈ છે એવું તમે કહી શકો. ફેક્ટર્સ અફેક્ટિંગ ડિમાન્ડ ઓર ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ એટલે કે માંગને અસર કરતા પરિબળો અથવા તો માંગ નક્કી કરતા પરિબળો. So the determinants of demand for a commodity or services can be classified as a, તો કે ભાઈ
વસ્તુની માંગ નક્કી કરવા માટેના જે પરિબળો છે એને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. ફર્સ્ટ ઇઝ પ્રાઇસ ઓફ ધેટ કમોડિટી ઓર સર્વિસીસ, એટલે કે કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત. અધર ફેક્ટર ધેન પ્રાઇસ, એટલે કે કિંમત સિવાયના અન્ય પરિબળો. બરાબર. તો ધ ફર્સ્ટ ફેક્ટર્સ ઓર ડિટર્મિનન્ટ્સ અફેક્ટિંગ ધ ડિમાન્ડ ઓર સર્વિસીસ ધેટ ઇઝ પ્રાઇસ, એટલે કે વસ્તુની કિંમત અને વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. સો ધ ફર્સ્ટ ફેક્ટર ઇઝ પ્રાઇસ ઓફ કમોડિટી ઓર સર્વિસીસ. પ્રાઇસ છે એ શું છે? તો કે ભાઈ એની અંદર આપણે ડિટેલ જોઈએ. પ્રાઇસ ઓફ ધ કન્સર્ન્ડ ગુડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ્સ ઓફ ઇટ્સ ડિમાન્ડ, એટલે કે કોઈપણ વસ્તુની કિંમત છે એ વસ્તુની માંગનું અસર કરતું ખૂબ મહત્વપૂર્ણ પરિબળ છે. પ્રાઇસ ઇઝ વન ઓફ ધ કન્સર્ન્ડ, એટલે કે શું? કન્સર્ન એટલે એક પ્રકારે જોડાયેલું હોવું, કન્સર્ન એટલે સંબંધ હોવો, એવું પણ કહી શકાય. પ્રાઇસ ઓફ ધ કન્સર્ન પ્રોડક્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ. કોઈ પણ ચોક્કસ વસ્તુ સાથે સંબંધ ધરાવતી વસ્તુની કિંમત ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ્સ, એટલે કે ખૂબ અગત્યનું પરિબળ છે. વેન પ્રાઇસ ઓફ ગુડ ફોલ્સ એટલે શું? ઘટવી. જ્યારે વસ્તુની કિંમત ઘટે છે તો રેશનલ કન્ઝ્યુમર વિલ બાય મોર, એટલે કે કન્ઝ્યુમર દ્વારા એ વસ્તુની ખરીદી છે વધારે કરવામાં આવે છે. ધેટ ઇઝ ડિમાન્ડ એક્સપાન્ડ, એટલે કે માંગમાં વધારો થાય છે. એક્સપાન્ડ એટલે વિસ્તરણ થાય, પણ અહીંયા તમારે વધારાના અર્થમાં લેવાનું છે કે વેન ધ પ્રાઇસ ઓફ ગુડ ફોલ્સ, એટલે કે વસ્તુની કિંમત ઘટે છે, કન્ઝ્યુમર વિલ બાય મોર. એ તો ઓબ્વિયસ છે કે જ્યારે પ્રાઇસ ડિક્રીઝ થાય, પ્રાઇસ ઘટે છે કોઈ પણ વસ્તુની, યુ બાય મોર યુનિટ્સ ઓફ પ્રોડક્ટ. બરાબર. તમે ત્યારે વસ્તુના વધારે એકમોની માંગ કરો છો. સો ડિમાન્ડ એક્સપાન્ડ, એટલે કે માંગનું વિસ્તરણ થાય છે. એન્ડ વેન પ્રાઇસ ફેલ્સ રેશનલ, એટલે કે વસ્તુની કિંમત છે એ વધે છે, કન્ઝ્યુમર વિલ બાય લેસ. કન્ઝ્યુમર એટલે કે વસ્તુની કિંમત જ્યારે વધારે હોય ત્યારે કન્ઝ્યુમર છે વસ્તુ ઓછી ખરીદે છે. બાય લેસ એટલે ઓછું ખરીદવું. ધેટ ઇઝ ડિમાન્ડ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ મીન્સ કે સંકોચન. માંગનું સંકોચન થાય છે, એટલે કે માંગ ઘટે છે. સો ડિમાન્ડ એન્ડ પ્રાઇસ હેવ અ ઇનડાયરેક્ટ રિલેશનશિપ બીકોઝ વેન ધ પ્રાઇસ ઇન્ક્રીઝીસ, જ્યારે વસ્તુની કિંમત વધે છે, ડિમાન્ડ ડિક્રીઝીસ, એટલે કે વસ્તુની માંગ છે શું થાય છે? ઘટે છે. એન્ડ વેન ધ પ્રાઇસ ડિક્રીઝીસ, એટલે કે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગ છે શું થાય છે? વધે છે. સો ધ ડિમાન્ડ એન્ડ પ્રાઇસ હેવ ઇનડાયરેક્ટ રિલેશનશિપ, એટલે કે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. હવે જોઈએ અધર ડિટર્મિનન્ટ્સ, એટલે કે રાધર ધેન પ્રાઇસ સિવાયના ડિટર્મિનન્ટ્સ. ધેટ ઇઝ ધ ફર્સ્ટ ઇઝ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર. ટેસ્ટ એટલે કે શું થાય? રસ. અને પ્રેફરન્સીસ એટલે કે અભિરુચિ, એટલે કે અભિરુચિ અને પસંદગી. બરાબર. ટેસ્ટ એટલે શું થાય? એક પ્રકારે પસંદગી કયો કે ભાઈ ટેસ્ટ એટલે એક પ્રકારે એની પરીક્ષા પણ કહી શકાય, બટ અહીંયા ઇન ધ ફોર્મ ઓફ ડિમાન્ડ, એટલે કે આપણે ડિમાન્ડમાં સમજીએ છીએ. સો ધ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર મીન્સ અભિરુચિ અને પસંદગી. અભિરુચિ અને પસંદગી કોની? તો કે ભાઈ ગ્રાહકોની. ટુ કન્સિડરેબલ એક્સટેન્ટ ડિમાન્ડ ડિપેન્ડ્સ અપોન ધ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ કન્ઝ્યુમર, એટલે કે જો આપણે કિંમતને અસર કરતા પરિબળોને બાદ કરીએ, કિંમત સિવાયના પરિબળોને બાદ કરીએ તો ધ ફર્સ્ટ ફેક્ટર ઇઝ શું છે? તો કે ડિમાન્ડ ઇઝ ડિપેન્ડ અપોન ધ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર. ગ્રાહકની ટેસ્ટ એટલે કે અભિરુચિ અને પસંદગી પણ છે એ માંગને અસર કરે છે. there are association with his or her likes or dislikes, એટલે કે શું કહે છે? વ્યક્તિની, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય, એસોસિએટ વિથ ધ એટલે કે જોડાયેલું હોવું, લાઇક એન્ડ ડિસલાઇક. કોઈ પણ વસ્તુની માંગ છે એ વ્યક્તિની પસંદગી અને નાપસંદગી ઉપર પણ આધારિત છે. ઇફ અ પર્સન ઇઝ ફાઉન્ડ ઓફ રીડિંગ, his or her preferences for a reading will change with the age, એટલે કે ઇફ ધ પર્સન ઇઝ ફાઉન્ડ ઓફ રીડિંગ, એટલે કે કોઈ પણ વ્યક્તિને રીડિંગ છે, વાંચવું છે, ગમતું હોય, his or her preference of reading will be changed with the age. કોઈ પણ વ્યક્તિ હોય, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એની જે વાંચવા માટેની જે પ્રેફરન્સ છે, પસંદગી છે, વિલ બી ચેન્જ વિથ ધ એજ, એટલે કે એ એજ પ્રમાણે બદલાતી રહે છે. એટ ધ યંગ એજ અ પર્સન પ્રિફર્સ ટુ રીડ સ્ટોરી બુક, એટલે કે જ્યારે વ્યક્તિ નાનો હોય, યંગ એટલે શું થાય? બાળક હોય, નાનો હોય. અ પર્સન પ્રેફરન્સ ટુ રીડ સ્ટોરી બુક, એટલે કે ત્યારે વ્યક્તિને સ્ટોરી બુક વાંચવાની પસંદ હોય. એડલ્ટનેસ મે પ્રિફર ટુ રીડ નોવેલ્સ, એટલે કે જ્યારે યંગ હોય, એડલ્ટ હોય, યુવા હોય, ત્યારે એને મે બી
નોવેલ્સ વાંચવી ગમતી હોય, નવલકથાઓ વાંચવી ગમતી હોય. ઇન ઓલ્ડ એજ મે પ્રિફર ટુ રીડ સ્પિરિચ્યુઅલ બુક્સ એટલે કે ધાર્મિક બુકો. જ્યારે ઓલ્ડ એજના વ્યક્તિ હોય તેને સ્પિરિચ્યુઅલ બુક એટલે કે ધાર્મિક બુકો પસંદ હોય. ઇન ધ સેન્સ એવું કહેવા માગે છે કે વેન ધ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ કન્ઝ્યુમર ચેન્જ ધ ડિમાન્ડ ઓલ્સો ચેન્જ. બરાબર, જ્યારે કન્ઝ્યુમરના અભિરુચિ અને પસંદગી બદલાય છે, ડિમાન્ડ પણ બદલાય છે. ઇન્કમ ઓફ કન્ઝ્યુમર, નેક્સ્ટ ફેક્ટર ઇઝ ઇન્કમ ઓફ કન્ઝ્યુમર. ધ ડિમાન્ડ ફોર અ કમોડિટી ઇન્ક્રીઝિસ વિથ ધ ઇન્ક્રીઝ ઇન કન્ઝ્યુમર્સ ઇન્કમ. ડિમાન્ડ ઓફ કમોડિટી એટલે કે વસ્તુની કિંમત છે, વસ્તુની માંગ છે એ વધે છે. ઇન્ક્રીઝિસ એટલે શું થાય? વધવી. વિથ ધ ઇન્ક્રીઝ ઇન ધ કન્ઝ્યુમર ઇન્કમ એટલે કે વ્યક્તિની આવક વધે છે, ગ્રાહકની આવક વધે છે, તો એની માંગ પણ વસ્તુ માટેની શું થાય છે? વધે છે. વેન ધ ઇન્કમ ઓફ કન્ઝ્યુમર ફોલ્સ એટલે કે જ્યારે વ્યક્તિની આવક છે એ ઘટે છે, ગ્રાહકોની આવક ઘટે છે, હિઝ ઓર હર ડિમાન્ડ ઓફ ગુડ્સ ફોલ્સ, ત્યારે કોઈ પણ વ્યક્તિની માંગ છે એ પણ શું થાય છે? ઘટે છે. Thus there is a direct relationship between income and demand. તો અહીંયા એવું કહી શકાય કે ઇન્કમ એટલે કે આવક અને ડિમાન્ડ વચ્ચે કેવું રિલેશનશિપ છે? ડાયરેક્ટ એટલે કે સીધો સંબંધ છે. કોની વચ્ચે? આવક અને ડિમાન્ડ વચ્ચે. ઇન્કમ અને ડિમાન્ડ વચ્ચે કેવું રિલેશનશિપ છે? ડાયરેક્ટ. However, there are some goods known as inferior goods in economics whose demand decreases with the income increases. ઇન્ફિરિયર ગુડ્સ એટલે શું? નીચી ગુણવત્તાવાળી પ્રોડક્ટ. બરાબર, જેની ગુણવત્તા કેવી હોય? નીચી હોય. હાવેવર ધેર આર સમ ગુડ્સ નોન એઝ ઇન્ફિરિયર ગુડ્સ એટલે કે જે વસ્તુની કિંમત, જે વસ્તુની ગુણવત્તા જ ઓછી હોય એની પ્રાઇસ પણ કેવી હોવાની? ઓછી જ હોવાની. સો આ ઇન્કમનો જે ફેક્ટર્સ છે, ડિટર્મિનન્ટ્સ છે, એમાં આ વસ્તુ છે અપવાદરૂપ છે. શું કામ? તો કે કોઈ પણ વસ્તુની ગુણવત્તા છે એ ઓછી હોય, ઇન્ફિરિયર ક્વોલિટી હોય, ઇન્ફિરિયર ગુડ્સ હોય, હુઝ ડિમાન્ડ ડિક્રીઝિસ વિથ ધ ઇન્કમ ઇન્ક્રીઝિસ, એની માંગ છે દિવસે ને દિવસે ઘટવાની જ છે, ભલે તમારી ઇન્કમ વધતી હોય. ડિમાન્ડ ડિક્રીઝિસ શું થાય? માંગ ઘટવાની જ છે વિથ ધ ઇન્ક્રીઝ ઇન ઇન્કમ, ભલે ગમે તેટલી ઇન્કમ વધે. ધસ ધ ગુડ્સ આર એક્સેપ્શન્સ ટુ ધ ડાયરેક્ટ રિલેશનશિપ બિટવીન ઇન્કમ એન્ડ ડિમાન્ડ. એટલે કે આ પ્રકારની વસ્તુ છે ઇન્ફિરિયર ગુડ્સ, નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ, અહીંયા એક્સેપ્શન્સ એટલે શું થાય? અપવાદરૂપ ગણવામાં આવે છે. શેમાં? તો કે ભાઈ ઇન્કમ અને ડિમાન્ડનું જે ડાયરેક્ટ રિલેશનશિપ છે એના માટે નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ કેવી છે? અપવાદરૂપ છે. સો ઇન્કમ ઓફ કન્ઝ્યુમર have a direct relationship with the demand because if the income increases, demand increases, and if income decreases, demand decreases. મીન્સ એવું કહેવા માંગે છે કે આવક વધે તો માંગ વધે છે અને આવક ઘટે તો માંગ ઘટે છે. ધેન પ્રાઇઝ ઓફ રિલેટેડ ગુડ્સ, તો કે ભાઈ કોઈ પણ વસ્તુની રિલેટેડ જે ગુડ્સ હોય એની પ્રાઇઝમાં કાંઈ ચેન્જીસ આવે ધેટ ઓલ્સો અફેક્ટ ધ ડિમાન્ડ, એટલે કે એ ફેક્ટર પણ ડિમાન્ડને શું કરે છે? અફેક્ટ કરે છે. So the price of related goods, normally related goods are substitute goods and complementary goods. Substitute એટલે શું થાય? ગુજરાતીમાં અવેજી. અને complementary એટલે શું થાય? પૂરક વસ્તુઓ. The demand for a particular goods in a market depend upon the price and availability of its related goods, namely substitute goods and complementary goods. એટલે કે ઘણી વખત કોઈ એક ચોક્કસ વસ્તુની માંગ હોય એ છે એ તેની સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ એટલે કે તેની અવેજી પ્રોડક્ટ અને કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટ છે એના ઉપર પણ ડિપેન્ડ હોય છે. સો ફર્સ્ટ ઇઝ સબસ્ટિટ્યૂટ ગુડ્સ ઓર અ પ્રાઇઝ ઓફ સબસ્ટિટ્યૂટ ગુડ્સ. ધેટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ સબસ્ટિટ્યૂટ ગુડ્સ મીન્સ શું કહે છે કે અવેજી વસ્તુની કિંમત, એટલે કે પ્રાઇઝ ઓફ રિલેટેડ ગુડ્સ. કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એને બે પ્રકારની વસ્તુઓની પ્રાઇસ છે એ અસર કરતી હોય. ફર્સ્ટ ઇઝ સબસ્ટિટ્યૂટ ગુડ્સ એટલે કે અવેજી વસ્તુની કિંમત, એન્ડ સેકન્ડ ઇઝ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ એટલે કે પૂરક વસ્તુની કિંમત. સો ધ પ્રાઇઝ ઓફ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ એટલે કે અવેજી વસ્તુની કિંમત છે એ મૂળ વસ્તુની માંગને કેવી રીતે અસર કરે છે એ આપણે જોઈએ. સો પ્રાઇઝ ઓફ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ. સબસ્ટિટ્યૂટ ગુડ્સ આર ધોઝ ગુડ્સ વિચ કેન બી ઇઝીલી યુઝડ ઇન પ્લેસ ઓફ વન અનધર. સબસ્ટિટ્યૂટ ગુડ્સ એટલે કે અવેજી વસ્તુઓ એટલે એવી વસ્તુઓ વિચ કેન ઇઝીલી યુઝ ઇન ધ પ્લેસ ઓફ વન અનધર. કોઈ એક વસ્તુના બદલામાં કોઈ અન્ય વસ્તુને તમે ઝડપથી ઉપયોગમાં લઈ શકો છો. વિચ કેન બી ઇઝીલી યુઝ ઇન પ્લેસ ઓફ વન અનધર. કોઈ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુને તરત તમે ઉપયોગમાં લઈ શકો છો. સચ ગુડ્સ હેવ સિમિલર કેરેક્ટરિસ્ટિક્સ. તો કે ભાઈ સબસ્ટિટ્યૂટ ગુડ્સમાં
બંને વસ્તુઓના કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લક્ષણો કેવા હોય છે, એક સરખા હોય છે. They can be used alternatively in the satisfaction of wants. Alternatively એટલે શું, વૈકલ્પિક રીતે થાય. Alternative એટલે શું થાય, વૈકલ્પિક થાય. So they can be used alternatively in the satisfaction of a wants. કોઈપણ વસ્તુની ઈચ્છા માટે, કોઈપણ વસ્તુની ઈચ્છાની પૂર્તિ કરવા માટે તમે કોઈપણ વૈકલ્પિક વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. જો કોઈ એક વસ્તુની તમે માંગ કરતા હો, એની સામે એની સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ અવેલેબલ હોય તો. ઇન અધર વર્ડ, સબસ્ટિટ્યૂટ ગુડ્સ આર સેવરલી કમ્પિટિંગ ગુડ્સ. કમ્પિટિંગ ગુડ્સ મીન્સ શું, કોઈ પણ એક વસ્તુને પૂરી કરતી હોય, કોઈ પણ એક વસ્તુની જરૂરિયાતને કમ્પ્લીટલી પૂરી કરતી હોય એવી પ્રોડક્ટ હોય છે. કઈ તો કે ભાઈ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ. ફોર એક્ઝામ્પલ, વેરી ક્લોઝલી કમ્પિટિંગ બ્રાન્ડ્સ ઓફ ટેલિવિઝન, મોટરસાઇકલ, રેફ્રિજરેટર એક્સેટ્રા. તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમે કોઈ રેફ્રિજરેટર કે ટીવીની માંગ કરતા હો તો ધેર આર સેવરલ બ્રાન્ડ્સ અવેલેબલ ફોર ટેલિવિઝન એન્ડ રેફ્રિજરેટર. એટલે કે ટીવી અને રેફ્રિજરેટર માટે બજારમાં ઘણી બધી બ્રાન્ડ છે, અવેલેબલ છે, ઘણી બધી બ્રાન્ડ્સ છે. તમે એમાંથી કોઈ પણ એક બ્રાન્ડની વસ્તુ છે એ ખરીદી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમારી ડિમાન્ડ છે એ એલજીના ટીવી માટે હોય, બટ એલજીનું ટીવી છે એ તમારી પ્રાઇઝમાં ન આવતું હોય તો તમે યુ કેન બાય ધ ટેલિવિઝન ઓફ અનધર બ્રાન્ડ. તમે કોઈ પણ બીજી બ્રાન્ડનું ટેલિવિઝન પણ ખરીદી શકો છો જે તમારા બજેટમાં આવતું હોય. સો હિયર ધ ડિમાન્ડ ઓફ ધ ટેલિવિઝન ઓફ ધ બ્રાન્ડ ઓફ એલજી, એટલે કે એલજીના ટીવી માટે તમારી જે ડિમાન્ડ છે એ તમારી મેઇન વસ્તુ માટેની માંગ કહેવાય. બટ તમે એ ડિમાન્ડ માટે કોઈ અન્ય બ્રાન્ડની વસ્તુને પસંદ કરો છો, દેટ ઇઝ ધ સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ ઓફ એની બ્રાન્ડ. એટલે કે એલજી સિવાયની કોઈ પણ વસ્તુની તમે જ્યારે માંગ કરતા હો ત્યારે તમારી સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટ માટેની માંગ થઈ કહેવાય. તો અહીંયા એમ કહેવા માંગે છે કે સબસ્ટિટ્યૂટ એટલે શું, વસ્તુ એક જ છે બટ એના જેવી જ બીજી વસ્તુ છે એ બજારમાં અસ્તિત્વ ધરાવે છે. સબસ્ટિટ્યૂટ ઓફ વન અનધર. If the price of substitute goods falls, then the consumer may choose to replace his or her current brand with a substitute, which is become the capture. મીન્સ એવું કહેવા માંગે છે કે જો તમારી સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટની કિંમત ઘટતી હોય, અવેજી વસ્તુની કિંમત ઘટે તો કન્ઝ્યુમર મે ચૂઝ ટુ રિપ્લેસ ધ હિઝ ઓર હર કરંટ બ્રાન્ડ. એની કરંટ બ્રાન્ડ છે એના બદલે છે સબસ્ટિટ્યૂટ વસ્તુની ડિમાન્ડ કરી શકે છે. વિથ ધ સબસ્ટિટ્યૂટ વિચ ઇઝ બીકમ ચીપર. એટલે કે સબસ્ટિટ્યૂટ પ્રોડક્ટની કિંમત ઘટી છે તો વ્યક્તિ છે એ શું કરી શકે છે, એની મેઇન બ્રાન્ડમાંથી સબસ્ટિટ્યૂટ બ્રાન્ડ છે એ ખરીદી શકે છે. સો this is the substitute goods. Now the complementary goods. Complementary goods are the goods which are consumed together. એટલે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ શું છે, કોમ્પ્લિમેન્ટરી ગુડને ગુજરાતીમાં કહેવાય છે પૂરક વસ્તુઓ. બરાબર, પૂરક વસ્તુઓ કહેવાય. શું કહેવાય, પૂરક. તો પૂરક વસ્તુ શું છે, તો કે પૂરક વસ્તુ છે એ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આર ગુડ્સ વિચ આર કન્ઝ્યુમ્ડ ટુગેધર. એટલે કે અહીંયા એવું થાય છે પૂરક વસ્તુમાં કે એક વસ્તુની ખરીદી કરો તો એની સામે ડાયરેક્ટ બીજી વસ્તુની તમારે ખરીદી કરવી જ પડે. મતલબ એકબીજા સાથે શું છે, જોડાયેલું છે. કન્ઝ્યુમ એટલે શું કરવું, બંનેનો વપરાશ છે એકબીજા સાથે જોડાયેલો છે. વન ગુડ્સ કેન બી કન્ઝ્યુમ્ડ વિધાઉટ અધર, કેન નોટ કન્ઝ્યુમ્ડ વિધાઉટ અધર. એટલે કે એક વસ્તુનો વપરાશ કરવો હોય તો તમારે બીજી વસ્તુ ખરીદવી જ પડે. એક વસ્તુ વગર બીજી વસ્તુનો વપરાશ તમે કરી શકો નહીં. ઇન અધર વર્ડ, ધીસ મસ્ટ બી કન્ઝ્યુમ્ડ જોઈન્ટલી ટુ સેટિસ્ફાય નીડ્સ એન્ડ વોન્ટ્સ. એના બીજા શબ્દોમાં આપણે કહેવું હોય તો બંને વસ્તુને તમે ભેગી કરો તો જ તમારી નીડ્સ કે વોન્ટ્સ છે સેટિસ્ફાઈડ થાય, તમારી જરૂરિયાતો સંતોષાય એમ. મતલબ કે કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આર ધ ગુડ્સ વિચ આર જોઈન્ટલી સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ યોર પ્રોડક્ટ. બરાબર, બંનેને તમે ભેગી કરો તો જ તમે બે વસ્તુની માંગ છે એ સંતોષી શકો છો. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ ફોન એન્ડ સિમ કાર્ડ. ઓબ્વિયસ છે કે મોબાઈલ ફોન હોય તો સિમ કાર્ડ તો હોવાનું જ તે. બરાબર, જો તમારો મોબાઈલ ફોન તમારે એક્ટિવ, તમારે ફોન ચાલુ રાખવો હોય તો તમારે સિમ કાર્ડ લેવું જરૂરી છે. દે આર ધ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. ઇફ યુ હેવ અ સિમ કાર્ડ એન્ડ ઇફ યુ હેવ નોટ અ મોબાઈલ ફોન, જો તમારી પાસે સિમ કાર્ડ છે પણ મોબાઈલ ફોન નથી તો સિમ કાર્ડનો કોઈ અર્થ નથી ને. સો હિયર ધીસ આર ધ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ. મીન્સ કે દે આર યુઝડ વિથ ટુગેધર. તે એકબીજા સાથે હોય ત્યારે જ તમે તેનો ઉપયોગ કરી શકો છો. એર કન્ડિશનર એન્ડ ઇલેક્ટ્રિસિટી. બરાબર, ઇલેક્ટ્રિસિટી હોય તો એર કન્ડિશનર ચાલે,
ઇલેક્ટ્રિસિટી જ ન હોય તો એર કન્ડિશનર છે એ સ્ટાર્ટ થાય નહીં. સ્પેકલ્સ ફ્રેમ એન્ડ સ્પેકલ્સ ગ્લાસ એટલે કે ચશ્માની ફ્રેમ અને ચશ્માનો ગ્લાસ. ચશ્માની ફ્રેમ હોય પણ ગ્લાસ ન હોય તો એ કોઈ યુઝ નથી ને એનો, અને જો કાચ હોય ફ્રેમ ન હોય તો એનો પણ કાંઈ યુઝ નથી. મીન્સ કે ધે આર યુઝડ વિથ ટુગેધર, મતલબ કે તે એકબીજા સાથે જ તમે યુઝ કરી શકો છો. ઇફ ધ પ્રાઇઝ ઓફ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ રાઇઝીસ ધેન ધ ડિમાન્ડ ફોર ઓરિજિનલ ગુડ્સ ફોલ્સ એન્ડ વાઇસ વર્સા. જો તમારી પૂરક વસ્તુમાં કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો થાય તો તેની સામે એની જે ઓરિજિનલ વસ્તુ છે એની કિંમત કે એની માંગમાં છે ઘટાડો થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, સિમ કાર્ડ છે એ મોંઘા થઈ ગયા હોય તો મોબાઈલની ડિમાન્ડ ઘટવાની જ છે ને, કારણ કે સિમ કાર્ડ કરતાં પણ મોબાઈલ કરતાં પણ જો સિમ કાર્ડ મોંઘું આવતું હોય તો કન્ઝ્યુમર ક્યારેય સિમ કાર્ડ ખરીદે નહીં, બરાબર ને. સો ઇફ ધ પ્રાઇઝ ઓફ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ ઇઝ ઇન્ક્રીઝ એટલે કે વધતી હોય તો તમારી ઓરિજિનલ વસ્તુની કિંમત છે ઘટે છે. સિન્સ ધીસ ગુડ્સ આર જોઈન્ટલી કન્ઝ્યુમ્ડ, પ્રાઇઝ રાઇઝ ઇવન વન ઓફ ધીસ ગુડ્સ મેક અ જોઈન્ટ કન્ઝમ્પશન એક્સપેન્સિવ, સો કન્ઝ્યુમર ડિમાન્ડ લેઝર ઓફ બોથ વાઇસા વર્સા. મીન્સ શું કહે છે? વાઇસા વર્સાનો મિનિંગ શું થાય એટલે કે વિરોધી એમ. એટલે એવું કહેવા માગે છે કે કોઈ પણ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સની કિંમતમાં છે એ વધારો થાય તો ઓરિજિનલ વસ્તુની ડિમાન્ડમાં છે એ શું થાય છે? ઘટાડો થાય છે. ધેન છે ફોર્થ ફેક્ટર ઇઝ એક્સપેક્ટેશન અબાઉટ ફ્યુચર પ્રાઇસ એટલે કે ભવિષ્યની કિંમતોની અટકળ. ઇન ઇન્ડિવિડ્યુઅલ્સ એક્સપેક્ટેશન અબાઉટ ધ ફ્યુચર પ્રાઇસ ઓફ ગુડ્સ અફેક્ટ હિઝ ઓર હર કરંટ ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ. If consumer expect the price of goods to rise in the future, his or her demand for the goods increases in the current period and vice versa. ઇન્ડિવિડ્યુઅલ એટલે શું? કોઈ એક પર્સનલ વ્યક્તિની વાત છે. એક ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિની એક્સપેક્ટેશન એવી હોય, આશા એવી હોય અબાઉટ ધ ફ્યુચર પ્રાઇસ ઓફ ડિમાન્ડ ઓર ફ્યુચર પ્રાઇસ ઓફ ગુડ્સ અફેક્ટ્સ ધ કરંટ પ્રાઇસ ઓર કરંટ ડિમાન્ડ ઓફ પ્રોડક્ટ. એટલે કે ભવિષ્યમાં કોઈ પણ વસ્તુની કિંમત માટેની અટકળ છે એ વર્તમાનમાં કોઈ પણ વસ્તુની માંગને અસર કરે છે. ધ કન્ઝ્યુમર એક્સપેક્ટ ધ પ્રાઇસ ઓફ ગુડ્સ ટુ રાઇઝ એટલે કદાચ કન્ઝ્યુમર એટલે ગ્રાહકને એવું હોય કે ભવિષ્યમાં કોઈ પણ વસ્તુની કિંમત છે વધવાની છે. રાઇઝ મીન્સ વધવું. ઇન ધ ફ્યુચર ભવિષ્યમાં કોઈ વસ્તુની કિંમત છે વધવાની છે. હિઝ ઓર હર ડિમાન્ડ ફોર ધ ગુડ્સ ઇન્ક્રીઝ ઇન ધ કરંટ પીરિયડ એટલે કે અત્યારના સમયમાં એ વસ્તુ સસ્તી હોય ત્યારે આપણે એની માંગ શું કરી દઈએ છીએ? વધારીએ છીએ. ઇન ધ સેન્સ એવું કહેવા માગે છે કે ઇન અ ફ્યુચર કોઈ પણ વસ્તુની કિંમતમાં વધારો થવાનો હોય તો ઇન અ કરંટ પીરિયડ વી વિલ ઇન્ક્રીઝ અવર ડિમાન્ડ. બરાબર, આપણે અત્યારના સમયમાં આપણે આપણી વસ્તુની કિંમત છે, વસ્તુની માંગ છે શું કરીએ છીએ? વધારી નાખીએ છીએ. અને ભવિષ્યમાં કોઈ પણ વસ્તુની કિંમત ઘટવાની છે એવું હોય તો અત્યારે આપણે એની માંગ છે ઘટાડી દઈએ છીએ. સો ધ એક્સપેક્ટેશન અબાઉટ ધ ફ્યુચર પ્રાઇસ. લાસ્ટ ઇઝ સાઇઝ એન્ડ ડેમોગ્રાફિક પ્રોફાઇલ ઓફ પોપ્યુલેશન એટલે કે શું કહે છે? વસ્તીની સાઇઝ અને ડેમોગ્રાફિક પ્રોફાઇલ એટલે કે વયજૂથ અને વસ્તુની વૃદ્ધિ. The size as well as demographic profile of population impact the total market demand for goods. If the total population large, then the total market demand will be more and vice versa. શું કહે છે? જેમ વસ્તીની વૃદ્ધિ અને વયજૂથ બંને છે એ માંગને અસર કરે છે. ઇફ ધ સાઇઝ એઝ વેલ એઝ ડેમોગ્રાફિક પ્રોફાઇલ ઓફ પોપ્યુલેશન એટલે કે વસ્તીની વૃદ્ધિ અને વયજૂથ પ્રમાણેનો ફેરફાર પણ ટોટલ માર્કેટ ડિમાન્ડને અસર કરે છે, વસ્તુની માંગને અસર કરે છે. ધ ટોટલ પોપ્યુલેશન ઇઝ લાર્જ એટલે કે જો વસ્તી વૃદ્ધિ વધારે હોય, વસ્તી વધતી હોય, ટોટલ માર્કેટ ડિમાન્ડ વિલ બી મોર એટલે કે વસ્તુની માંગ પણ છે એ વધે છે. એ તો ઓબ્વિયસ છે કે ભાઈ માણસોની સંખ્યા જેટલી વધે એટલી વસ્તુની માંગ છે વધે છે. એન્ડ વાઇસા વર્સા. લાઇકવાઇઝ ધ ગ્રેટર population belongs to particular age group then the demand for a certain product in the market will be more. એટલે કે પર્ટિક્યુલર એજ ગ્રુપની વાત કરીએ, કોઈ ચોક્કસ વય મર્યાદાની કે વયજૂથની વાત કરીએ તો ચોક્કસ વયજૂથ દ્વારા જે વસ્તુની માંગ કરવામાં આવતી હોય એમાં પણ છે એ થોડો ઘણો ફેરફાર થાય છે. સો there are two main factor of demand, that is price and factor other than price. અધર ધેન પ્રાઇસ છે એમાં ટોટલ 5 ફેક્ટર્સ છે. પહેલું ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર, બીજું ઇન્કમ ઓફ કન્ઝ્યુમર, ત્રીજું પ્રાઇસ ઓફ રિલેટેડ ગુડ્સ, ચોથું છે એ એક્સપેક્ટેશન અબાઉટ ફ્યુચર પ્રાઇસ એન્ડ પાંચમું છે એ કયું છે? સાઇઝ એન્ડ ડેમોગ્રાફિક પ્રોફાઇલ ઓફ પોપ્યુલેશન.
So today we will discuss about the concept of demand, basic concept of demand. In the next lecture we will start from the supply. એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પુરવઠા વિશેની માહિતી છે જોઈશું. થેન્ક યુ.